જગદીશ હરે, ઓમ જય જગદીશ હરે. મમ્મીનું બહુ માનવા લાગ્યો છે. રામા રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હવે તું જો. જય શ્રી કૃષ્ણ બેટા, લો પ્રસાદ. વહુ બેટા સ્વીટુ. થેન્ક યુ મોમ. સ્વીટુ બેટા, આજે મનોજનો બર્થડે છે, તો જાઓ રસોડામાં જઈને નાસ્તો લઈ આવો. મારા મનોજને ઓફિસે જવાનું મોડું થાય છે. ઓકે મોમ. શી ખબર ક્યારે શીખશે આ છોકરી. મોએ કશું શીખવાડ્યું જ નથી. બેટા સાંભળ, આજે છે ને ઓફિસેથી પાછો આવે ને તો જરા વહેલો આવજે, સાંજે પાર્ટી કરીશું. માય સ્વીટ હાર્ટ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ડાર્લિંગ. રામ રામ. શું આજે તમારા માટે સ્પેશિયલ નાસ્તો, મેંદુ વડા. કેવા લાગ્યા મેંદુ વડા? બહુ સરસ, સ્વાદ મોંમાં રહી ગયો. ટેસ્ટી, યમી. મારું મોં ખાટું ખાટું કરી નાખ્યું. આવા હોય મેંદુ વડા? બોલો, નામ સ્વીટુ અને બનાવે ખટ્ટું. આ મારા મનોજની સવાર બગાડી તે. મનોજ, શાંતિ. હવેથી ધ્યાન રાખીશ. ઓકે મોમ? આજનો દિવસ તો તમે બંને સારું બોલો. મનોજ, જો બેટા, આજે ઓફિસેથી તું પાછો આવે ને તો હું તારા માટે સરસ મજાની ભાવતી અને મનગમતી વાનગી બનાવવાની છું, દાળ ઢોકળી. કેમ કે જો ને, સ્વીટુને તો બનાવતા આવડતું જ નથી. પોતાની જાતને શું સમજે છે ડોકરી. આ તમારું તો ચાલતું જ રહેવાનું છે. ચાલો હું જાઉં. બાય મોમ. બાય સ્વીટુ. બાય. આજે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહેશે. સ્વીટુડી, આજે તો તને ના દેખાડી દઉં ને તો મારું નામ સ્વીટુ નહીં, છીભાવલી. આ શું છે? આ ઘરમાં બંને જણા શાંતિથી રહેતા જ નથી. રોજ ઝઘડે છે. એકને ગળ્યું ભાવે તો એકને ખાટું ભાવે. મારી માને મીઠું જ ભાવે. એ ખાટી વસ્તુ ખાતી જ નથી. સ્વીટુને બસ ખાટું જ ભાવે. આ બંને લોકોથી તો કંટાળી ગયો છું. એકને ગળ્યું ભાવે, એકને ખાટું ભાવે. કેટલું સમજાવવા આ લોકોને, પણ આ લોકોને સમજમાં કંઈ આવતું જ નથી. આ સાસુ અને વહુના સ્વાદ ભળતા જ નથી. હવે આનો રસ્તો ક્યારે નીકળશે? અમે લોકો હળીમળીને સાથે ક્યારે રહીશું? કશું જ સમજાતું નથી. એટલે આમાં મારો જ મરો થઈ રહ્યો છે. હવે મારે જ કંઈક કરવું પડશે. આ મારી દાળ ઢોકળી તો કેટલી મસ્ત બની છે. દેખાવમાં તો સારી નથી લાગતી હશે. મારી દાળ ઢોકળી તો સૌથી બેસ્ટ છે. ઠીક હશે, અહીં દાળ ઢોકળી તો બહુ ઘણી મધ જેવી હશે. બેટા મનોજ, લે આ તારી મનગમતી મીઠી દાળ ઢોકળી. માં, અમારી નહીં, તમારી મનગમતી મીઠી દાળ ઢોકળી. ડાર્લિંગ, તારી મનગમતી ચડિયાતી ખટ્ટી દાળ ઢોકળી. સ્વીટુ, આ મારી નહીં, તારી ચડિયાતી ખાટી દાળ ઢોકળી. હા, 2 મહિના થયા અમારા લગ્નને. તમે લોકો તમારું જ વિચારો છો. ક્યારે મને શું પસંદ છે, શું ભાવે છે, શું ગમે છે, એ તમે નથી વિચાર્યું.
આ મા દીકરીની જેમ તમે બંને રહેતા નથી. એટલી સાસુઓની જેમ તો રહેતા શીખો. જ્યારે જો ત્યારે બસ કકડાટ કકડાટ. દોડાઈ બહુ ફૂલાવાની જરૂર નથી હરક પદુડી. શું આ જ સત્ય છે? ના, આ ખોટું છે. સત્ય તો તમારે સમજવું પડે. યાદ છે તમને લોકોને? સત્ય આ છે. બસ જરૂર છે એને સમજવાની. મારી તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. હા? મારી જિંદગી તો આ ઢોકળી જેવી છે. જ્યાં સુધી ઢોકળીમાં દાળ મિક્સ ના કરીએ એ દાળ ઢોકળી ના બને કે કહેવાય. મારે તો ખાટી અને મીઠી બંને દાળ જોઈએ. જેના વગર હું અધૂરો છું. હવે વિચારવાનું તમારે છે. બસ તમારે લોકોએ હળી મળીને મારો સાથ આપવાનો છે. બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બસ હવે તું કહીશ એમ જ થશે. આપણા બધાના મતભેદો કેવી રીતે દૂર કરીએ અને હળી મળીને રહેવાની ચાવી તમે જ બતાવો. પ્રોમિસ? હા. ધેન લેટ્સ સેલિબ્રેટ. હું પણ તમારા લોકો માટે સરપ્રાઈઝ લાવ્યો છું. હા? એક મિનિટ. શું હશે? હા, સરપ્રાઈઝ. અરે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મનોજ. અરે આ શું કરી રહ્યો છે મનોજ? હા તમારા માટે સરપ્રાઈઝ. હા મારા હાથે બનાવેલી દાળ ઢોકળી. લો ચાખો. જેમ રસોઈમાં બધા સ્વાદ એકબીજા સાથે ભળીને અનોખી સ્વાદિષ્ટ વાનગી બનાવે છે, એમ જીવનમાં પણ એકબીજાની સાથે ભળીને જીવનને પણ સ્વાદિષ્ટ બનાવીએ.